હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? ઘર હોય કે કિચન હોય, પરંતુ તેનું ઓર્ગેનાઇઝેશન એક હાઉસવાઈફ જ કરતી હોય છે. તો આખા ઘરને કે જેમ કે કિચન છે, બાથરૂમ છે, બાલ્કની છે, બધા જ આજે આપણે એક સરળ ટિપ્સ અને ટ્રીક લઈને હું આવી છું કે જે સરળતાથી આપણે સાફ સફાઈ કરી શકીશું. તો ચલો લે સ્ટાર્ટ. ઉનાળો આવ્યો એટલે કીડીઓનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે. જ્યાં જ્યાં ખાંડ અને ગોળ હોય ત્યાં વધારે કીડીઓ થતી હોય છે. તો આવી રીતે કીડીના ડબ્બાની આજુબાજુ આપણે સરસિયાનું તેલ લગાવવાનું છે. સરસિયાનું તેલ એ ખૂબ જ કીડીઓ માટે કડવું અને થોડું તીરો સ્વાદવાળું છે, જેથી કરીને કીડીઓ આજુબાજુ પણ નહીં આવે. તમે આમાં કોઈ મોટો ડબ્બો, તમે મોટા ડબ્બામાં તમે ખાંડ અથવા તો ગોળ રાખતા હોય તો તેની કિનારીએ તમારે સરસ્યું તેલ તમારે લગાવી દેવાનું છે. તો સહેજ પણ કીડી તમારે આવશે નહીં અને આસાનીથી તમારી ખાંડ એકદમ ક્લીન રહેશે. તો આ હું ઉપાય વર્ષોથી અપનાવી આવતી છું, કારણ કે આ ઉપાય મારી મમ્મીએ મને શીખવ્યો છે. નેક્સ્ટ ટિપ્સ છે કે હંમેશા આપણે જ્યારે મહિનાનું આપણે કરિયાણું લાવતા હોય અથવા 6 મહિનાનું કરિયાણું લાવતા હોય તો તેના માપ મુજબ અથવા કિલો, 500, 250 માપ મુજબ તમારે આવી રીતે નાના મોટા ડબ્બા તમારે આવી રીતે ટ્રાન્સફર એટલે કે બહારથી આપણે અંદરનું કોઈ વસ્તુ દેખી શકીએ તે ટાઈપના તમારે ડબ્બા લાવવાના, જેથી કરીને તમારે બહારથી પણ તમે આ વસ્તુ શું છે તે જોઈ શકો, આસાનીથી પણ તમને મળી જાય. તો અહીં મારે ડબ્બાની તો વાત કરવાની હતી, તેના સાથે સાથે એક બીજી પણ ટિપ્સ છે કે આપણે ડબ્બાની બહાર પણ આવી રીતે કોઈ પણ જે ભાષાથી સમજતા હોય તો પેન અથવા તો સ્કેચ પેનની મદદથી તમારે આવી રીતે લખી લેવાનું. તો એ પણ તમારે સરળતાથી તમને પદાર્થ મળી જશે, સરળતાથી તમને વસ્તુ મળી જશે, તો તમારું કામ એકદમ ઇઝી થઈ જશે. તો અહીં આગળ ટિપ્સ છે કે આપણા ઘરમાં કોઈ પણ રેસીપી બનાવવા માટે એસેન્સ વાપરતા હોઈએ છીએ. તો એસેન્સની જે બોટલ છે તે જે તે ખાનામાં મૂકીએ છીએ અથવા તો ડ્રોવરમાં મૂકીએ છીએ તો તેની સુગંધ આખા કબાટમાં અથવા તો આખા ડ્રોવરમાં ફેલાઈ જતી હોય છે અને તેની સુગંધ એટલી સ્ટ્રોંગ હોય છે કે આપણને પણ ગમતી નથી હોતી. હા, તેનું ફ્લેવર આપણને ગમે છે, પરંતુ તેની સ્ટ્રોંગ સુગંધ ગમતી નથી. તો તમારે આવી એને જે ડબ્બી હોય તેવી સાઈઝની આવી તે ટ્રાન્સફર ડબ્બી અથવા તો કોઈ પણ બીજી કોઈ ડબ્બી તમારે ઘરમાં વેસ્ટ હોય તો તેની અંદર આ બોટલ સમાઈ શકે એવી ડબ્બીમાં આવી રીતે મૂકીને તમારે પેક કરી રાખવાનું. તો હું આવું કરું છું ને તો ગમે ત્યાં કપડાના બી ખાનામાં તો હું આ ડબ્બી મૂકું તોય પણ કપડામાં એવી કોઈ સુગંધ આવતી નથી. જો તમે એકલી ડબ્બી મૂકશો ને તો આખા કબાટમાં તમારે અથવા તો આખા રૂમમાં એ સુગંધ ફેલાઈ જશે. તો આવી કોઈ નકામી બોટલ હોય કે નકામી કોઈ ડબ્બી હોય તો તેની અંદર પણ આ ફ્લેવરવાળી એટલે કે એસન્સવાળી બોટલ અંદર મૂકીને તમારે પેક કરી દેવાની છે. તો તમારે સાલ સુધી તમારે એસન્સ ચાલશે અને તે લોંગ ટાઈમ સુધી પણ તમે એવું ને એવું તમે રાખી શકશો. નેક્સ્ટ ટિપ છે કે દરેકના ઘરમાં કપડાં તો ખૂબ જ બધા પ્રમાણમાં હોય છે, પરંતુ તેને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવાના તે હું તમને આજે ટ્રીક બતાવું છું. આ સાડી યલો કલરની સાડી છે જે હું હવે પહેરતી નથી, તો તેને આવી રીતે બે પાર્ટમાં મેં આવી રીતે હેંગર બનાવી દીધા છે. આવી રીતે હેંગર બનાવીને તેની અંદર હું કપડાં વાળીને મૂકું છું. જો હું તમને નજીકથી બતાવું છું તે એક સાઈડનો મેં ઉપયોગ કરીને 3 ભાગ કરી દીધા છે અને 2 ભાગમાં આખા ખાનામાં હું જોવે એટલા કપડાં સારી રીતે હું વાળીને મૂકી શકું છું. હજુ પણ તેની ઉપર જગ્યા રહેલી છે. તો આ ટ્રીક છે એ ખૂબ જ ઉપયોગી આવે છે. નેક્સ્ટ ટ્રીક છે કે ઓનલાઈન મેં હમણાં જ આ 3 સ્પંજ મેં મંગાવ્યા છે કે જે બાથરૂમ છે કે કોઈ મોટી સાઈઝનું ટબ છે, પાટલો છે કે સ્લેબ છે, કોઈ પણ વસ્તુ આપણે આવી રીતે હાથ ન બગાડવા હોય તો આસાનીથી આપણે આનાથી સાફ કરી શકીએ છીએ, કેમ કે તેને પકડવાનું એક હેન્ડલ છે અને નીચે સ્પંજ છે. તો આસાનીથી આપણે આ સ્પંજથી આપણે સફાઈ કરી શકીશું અને ફટાફટ ટાઈમનું બચત થશે અને આપણે કામ પણ ફટાફટ થઈ જશે. તો ચલો હું તમને બાથરૂમ સાફ કરીને બતાવું કે આ ખરેખર ઉપયોગી છે કે નહીં. તો અહીં મેં જે ટાઇલ્સ છે તે પલાળી દીધી છે અને તેને થોડો પાવડરવાળું પાણી મેં નાખીને આવી રીતે એ સ્પંજથી ઘસું છું. તો ખરેખર ખૂબ જ સરસ છે. જો તમે એસિડ વાપરતા હોય કે હેપિંગ વાપરતા હોય તો આનાથી તમે
રાખીને પણ સાફ કરી શકો છો, કેમ કે તેમાં આ જે સ્પંજ છે તે પકડવાનું નથી, તેને હેન્ડલને પકડવાનું છે, જેથી કરીને તમે સરસ રીતે તમે ટાઈ સાફ કરી શકો છો. તો તમે આ ખૂબ જ હેલ્પફુલ છે અને દરેકના ઘરમાં તો આવા સ્પંજ હોવા જ જોઈએ, જેથી કરીને હવે તો કિચનમાં પણ ટાઈસ થઈ ગઈ છે અને આખા બાથરૂમમાં પણ ટાઈસ થઈ ગઈ છે. તો આસાનીથી આ ટાઈસ લૂછી પણ શકાય છે, ધોઈ પણ શકાય. ક્ષારના કારણે પ્લાસ્ટિકના ટપ ઉપર કે પાટલા ઉપર આવી રીતે ક્ષાર જામી જતો હોય છે. તો આ ક્ષાર હવે નહીં આપણે કૂચાથી જતો કે નવી કંઈ સાબુ કે પાવડરથી નથી જતો. તો તેને હવે થોડું આવી રીતે બ્રશમાં હેપિંગ લેવાનું છે. જો તમે એસિડ વાપરતા હોય તો એસિડનો ઉપયોગ કરવો નહીં, કેમ કે એસિડ છે જે આંખો માટે ખૂબ જ હાનિકારક છે. તો તમારે આવી રીતે હેપિંગ લેવાનું. તો હેપિંગની મદદથી આવી રીતે બ્રશની મદદથી તમારે આવી રીતે એના પર લગાવી દેવાનું છે. લગાવીને થોડું 2-5 મિનિટ સુધી તેને રબ કરવાનું છે, જેથી કરીને જ્યાં ક્ષાર જામી ગયેલો છે ત્યાં ફટાક દઈને નીકળી જશે. તો આ હું છે ને વર્ષોથી આ વાપરતી આવું છું, જેથી કરીને વર્ષોથી મારો આ બાથરૂમ સેટ એવો ને એવો રહ્યો છે. તો અમુક ટાઈમે કેવું થતું હોય છે કે પ્લાસ્ટિકના વાસણોમાં ક્ષાર સીધો દેખાય છે, સફેદ ક્ષાર છે એ સીધો દેખાય જ છે અને દેખાવામાં થોડું ખરાબ તો લાગતું જ હોય છે. તો આમ વેસ્ટ મારો ટૂથબ્રશથી હું આવી રીતે હેપિંગ લગાવીને ઘસું છું. તો સરસ રીતે સાફ થઈ ગયું છે. હું તમને ધોઈને પણ તમને બતાવું છું, તો તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે. જ્યારે બજારમાંથી હાલત તમે નવું લાવ્યા હોય તેવો જ કલર તેનો જળવાઈ રહ્યો છે અને એકદમ ક્ષાર તેની અંદર રહ્યો નથી. તો આવી રીતે હું પ્લાસ્ટિકના પાટલાને પણ આવી રીતે જ હું સાફ કરીશ, કેમ કે દરેક કામ આપણે કપડાં ધોવાનું હોય કે વાસણ ધોવાનું હોય તો પાટલા ઉપર બેસીને આપણે ધોતા હોઈએ છીએ, તો પાટલા ઉપર પણ ક્ષાર જામી જતો હોય છે. તો આમ આપણે સમય અને પૈસા બંનેનું બચત થશે, કેમ કે અત્યારે ઓનલાઈન ખૂબ જ બધી જે કંપનીઓ રહેલી છે કે જે તમારું આખું હાઉસ સાફ કરી શકે છે, બાથરૂમ સાફ કરી આપે છે, કિચન સાફ કરી આપે છે, પણ તો સામે તેટલું તેને પેમેન્ટ પણ આપવું પડતું હોય છે. તો આટલી નાની નાની કિચન ટિપ્સ તો જો તમે ધ્યાન રાખશો તો ખૂબ જ તમને પરફેક્ટ તમારું કામ થઈ જશે અને તમારા સમયનો પણ ઉપયોગ થશે. નેક્સ્ટ ટિપ્સ છે કે અહીં મારે માતાજીનો હાર હું દર વર્ષે બદલું છું, તો પધરાવતી નથી, જેથી કરીને તળાવમાં કે નદીમાં ગંદકી ન થાય અને મારી સાથે જ રાખું છું, જેથી કરીને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું. તો અહીં મેં સિમ્પલ બ્લાઉઝ સીવી લીધો છે. તો બ્લાઉઝના હવે ગળાને આપણે ડેકોરેશન કરવાનું છે, એટલે કે તેને એક ડિઝાઇનર બ્લાઉઝ આપણે બનાવવાનું છે. તો એક લેસ અથવા તો મોતી નખાવવા માટે તેનો એક્સ્ટ્રા ચાર્જ લાગતો હોય છે. તો આનો ચાર્જ આપણે ન આપવો હોય, તે પૈસાની બચત કરવી હોય તો જાતે જ આવા મોતી અથવા તો નંગ અથવા તો કોઈ લેસ પડી હોય છે તો તેને મેચિંગ કરીને આપણે આવી રીતે જાતે લગાવી શકીએ છીએ અને કોઈ પણ સાદા બ્લાઉઝને સિમ્પલ બ્લાઉઝ અથવા ડ્રેસ હોય તેને ડિઝાઇનર બનાવી શકીએ છીએ. તો એક તમને જોઈ શકો છો એકદમ સરસ મારા બ્લાઉઝનું ગળું થઈ ગયું છે મોતી નાખવાથી અને એકદમ ભારે એટલે હેવી ડિઝાઇનર બ્લાઉઝ રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પ્લીઝ મારી વિડીયોને લાઈક કરો. નેક્સ્ટ ટિપ્સ છે કે દૂધની કોથળી લઈને છે, જ્યારે આપણે દૂધ ગરમ કરતા હોઈએ છીએ ત્યારે ડાયરેક્ટ આવી રીતે કોથળીમાંથી કાણું પાડીને અને આપણે દૂધ ગરમ કરી દઈએ છીએ, પરંતુ જે કોથળી કેટલા બધાના હાથથી આવતી હશે ત્યારે આપણા સુધી અહીં પહોંચી હશે, તો તેને ધોઈને પછી વાપરવાની. જો મેં અત્યારે ધોઈ તો પાણી કેટલું ગંદુ થઈ ગયું. તો તમારે આટલી નાની ટિપ્સ છે પણ ખૂબ જ ઉપયોગી છે, જે આપણે હેલ્થ માટે થોડી કાળજી રાખવી જરૂરી છે. પછી આ ધોઈને પછી આપણે દૂધનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા, તમે પણ કયા આઈડિયા કિચન અને હાઉસ માટે વાપરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે એક નવી રેસીપી અને નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય. જય ભારત.